તો મિત્રો અમુક અમુક લુખાવી એવા હોય છે જે ગૌઢા થઈ જાય ને 60 વર્ષના ભાભલાવ થઈ જાય ને તો એને મારા હાલ ભાઈનું નોલેજ નથી હોતું. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે કોઈ એને પૂછે ને કે એલા તારો જ્યારથી જન્મ છો ને ત્યારથી લુખા તું અંદર સડિયું પહેરતો આવશો, હું કામ પહેરશો સડિયું? ન પહેરતો શું થઈ જાય? તો એની પાસે કોઈ પણ પ્રકારનો જવાબ હોતો નથી. એટલે કે આપણે સડિયું પહેરવી છે શું કામ? ક્યારે આપણે વિચાર્યું કે આપણે સડિયું શું કામ પહેરવી છે? ન પહેરવી શું થઈ જાય? નથી પહેરવી, લે નથી પહેરવી, કાલથી સડી ન પહેરવી હો મારે, બહુ પહેરી લીધી હવે પસાવરે, હવે ના પહેરવી મારે સડી. જો તમે સડી અચાનક પહેરતા બંધ થઈ જાઓ તો તમારો પોપટ ભૂરાયો થાય હો મારે રોયા. ટીણીન ટીણીન એવો થઈ રાખશે કે અંદર ટંકોરિયું વાગશે, બહાર સુધી અવાજ આવશે. તો આવડો ટીણીન ટીણીન ટંકોરિયું ન વાગે અને તમે કંટ્રોલમાં રહો એટલા હાટું સડિયું જે છે એ આપણે પહેરવી છીએ. અમુક લોકોને એ ન ખબર હોય કે સડિયું જે છે આપણે શું કામ પહેરવી છીએ. અને દુકાને જઈને જઈને જે છે ઓલા દુકાનવાળાને જે છે અહીંયા કલર ગણાવતા હોય છે. મને આવી કાળા કલરની ન ગમે હો, પર્પલ કલરની દેની, ઇંગ્લિશ કલરની દેની, ઓલી ગુલાબી કલરની હતી ને કાલ એ બતાવી નહીં, જાળી વાળી ડિઝાઇન વાળી દે ને પ્લેન નો ગમે હો મને. બોલો ન્યા ડિઝાઇન ગોતવા નીકળે, ન્યા કલર ગોતવા નીકળે. એલા ન્યા પર્પલ છે કે ગુલાબી લવેન્ડર કલરની છે કે બદામી કલરની, ઈ કોણ જોવા આવવાનું છે એમ મારું કહેવાનું છે. તો કહેવાનો મતલબ એ છે કે સડી જે છે એ તમે ગમે એ કલરની કે ગમે એ જાળી વાળી પહેરો, બરાબર ને, પણ સડિયું પહેરો, નહીતર પોપટ જે છે એ પોપટ ભાઈ આપણે ભૂરાયા થાય એ હાથમાં નહીં રે, બરાબર ને. એ કંટ્રોલ બહાર વયા જાય, અંદર ટીણીન ટીણીન હેવા થવા મળશે કે ઈવડાઈ હાથમાં લયા હમા હે નહીં હો. એને પછી જે છે કે લહેર લહેર પાંજરું ગોતવા મળશે હોય. સડિયો નહીં પહેરો તો પોપટ જે છે એ પાંજરાની તલાશ કરવા મળશે, પાંજરું મળશે નહીં અંદર જે છે એ લબાલબ બોલાઈ લે, એમ કહેવાનું મારું. એટલે કે સડિયો આપણે એટલે પહેરવીએ છીએ કારણ કે સડિયો જે હોય ને એ આપણે પોપટભાઈને કંટ્રોલમાં રાખે અને અંદર જે છે એ પોપટ જે છે એને આમ આમ સડી જે છે ટાઈટ હોય ને એટલે પોપટ જે છે ને એને આમ ભીમાં અંદર જે છે ગીંગોડા જેવો કરીને રાખે એટલે પોપટ જે છે એ ઊભો જ ન થવા દે. એને આમ પોપટને માઇન્ડ ઊભો થવો હોય પણ સડી આડી આવી જાય તો ઊભો ન થવા દે, એટલા માટે સડિયું પહેરતા હોય છે આપણે, એટલે આપણે કંટ્રોલમાં રહીએ એમ. બાકી સડિયું જે ન પહેરતા હોય એની હાલત તમે જોઈ લેજો. ચાઈનો નો રેવો પોપટભાઈ એવો ભૂરાયો થાય કે આખું ગામ ગાંડું કરે એવો મારો હારો.